વેલકમ ફ્રેન્ડ્સ. આજના વિડીયોમાં આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક વિશે જોવા જઈ રહ્યા છીએ એન્ડ દેટ ઇઝ માય ઇન્ટ્રોડક્શન, મારો પરિચય. મિત્રો, કોઈ પણ ઇન્ટરવ્યૂ હોય, ઓરલ એક્ઝામિનેશન યાની કે મૌખિક પરીક્ષા હોય કે સ્પીકિંગ ટેસ્ટ હોય, એની અંદર સૌથી પહેલાં તમને આ ક્વેશ્ચન પૂછવામાં આવે કે ટેલ મી સમથિંગ અબાઉટ યોર સેલ્ફ, મને તમારી જાત વિશે થોડું કહો. તો એના વિશે આપણે આજે ડિસ્કસ કરવાના છીએ કે માય ઇન્ટ્રોડક્શન એટલે મારો પરિચય, ટુ ઇન્ટ્રોડ્યુસ એટલે પરિચય કરાવો, ઇન્ટ્રોડક્ટરી એટલે પરિચયાત્મક. ફર્સ્ટ ટાઈમ જે હોય ને એ ઇન્ટ્રોડક્ટરી લેક્ચર એટલે પહેલું લેક્ચર, પરિચયાત્મક લેક્ચર. એ ઇન્ટ્રોડક્ટરી એડજેક્ટિવ છે, ઇન્ટ્રોડ્યુસ એટલે પરિચય કરાવો વર્બ છે, ઇન્ટ્રોડક્શન એ નાઉન છે. તો માય ઇન્ટ્રોડક્શન તમને આપવાનું કે તો એકદમ ઇઝી વેમાં આપણે જોઈએ કે તમારે યાદ રાખવાનું છે નોર્થ. નોર્થ એટલે પહેલા અક્ષર છે. આ 5 ટોપિક પહેલાં યાદ રાખવાના છે કે સૌપ્રથમ યુ હેવ ટુ ગીવ યોર નેમ એટલે તમારું નામ કહેવાનું છે. ધેન યુ હેવ ટુ ટેલ અબાઉટ યોર ઓક્યુપેશન એટલે તમારો વ્યવસાય ધંધો કહેવાનો છે. ઓક્યુપેશન એટલે વોટ આર યુ ઓક્યુપાઈડ વિથ, તમે કયા કામની અંદર રોકાયેલા છો. પ્રોફેશન એટલે વ્યવસાય, બિઝનેસ એટલે ધંધો, અને સ્ટુડન્ટ પણ કહી શકે બધા જ કે ઓક્યુપેશન એટલે કયા કામમાં રોકાયેલા છે. ઓ ફોર ઓક્યુપેશન. આર ફોર રેઝિડન્સ એટલે તમારું રેસિડન્ટ ક્યાં છે એ રેઝિડન્ટ બોલાય છે. પછી ટી ફોર ટાર્ગેટ એટલે તમારો લાઈફમાં ગોલ શું છે, અને એચ ફોર હોબી એટલે તમારો શોખ શું છે. બરાબર. તો આ નોર્થ છે એ એક્રેલિક એટલે શોર્ટ ફોર્મ યાદ રાખવાનું. N for name, O for occupation, R for resident, T for target અને H for hobby. તો આટલી વસ્તુ તમે ખાસ કહેવાની છે આપણે ઇન્ટ્રોડક્શન આપવાનું હોય ત્યારે. હવે સૌપ્રથમ આપણે આપણું નામ કહેવાનું હોય ત્યારે આપણે એમ કહીએ કે માય નેમ ઇઝ રમેશ સાવલિયા હોય માનો કે, તો આપણે કે માય નેમ ઇઝ રમેશ સાવલિયા. બરાબર. નેમ એટલે કે ફર્સ્ટ નેમ અને લાસ્ટ નેમ કહેવાનું છે. ફાધર્સ નેમ ને મિડલ નેમ કહેવાય. ફર્સ્ટ નેમ એટલે પોતાનું નામ, લાસ્ટ નેમ એટલે સરનેમ, અને મિડલ નેમ એટલે ફાધરનું નામ થાય. તો ફાધરનું નામ નહીં કહો તો ચાલશે કે માય નેમ ઇઝ રમેશ સાવલિયા છે, અથવા એમ કહી શકાય કે આઈ એમ રમેશ સાવલિયા. ઓકે, આ બેમાંથી એક રીતે કહી શકાય નેમ. ત્યાર પછી ઓક્યુપેશન છે કે આઈ એમ અ સ્ટુડન્ટ એટલે કે હું વિદ્યાર્થી છું. કોઈ ટીચર હોય તો કે આઈ એમ અ ટીચર, હું શિક્ષક છું. બિઝનેસમેન હોય તો કે આઈ એમ અ બિઝનેસમેન. બિઝનેસમેન MAN એક વચનમાં આવશે સિંગ્યુલરની અંદર કે આઈ એમ અ બિઝનેસમેન એટલે હું વેપારી છું. જુદી રીતે ઘણી બધી રીતે આ કહી શકાય. આપણે એક મેથડ યાદ રાખશું કે આઈ વર્ક એઝ એન આસિસ્ટન્ટ એટલે હું આસિસ્ટન્ટ તરીકે કામ કરું છું, મદદનીશ તરીકે કામ કરું છું. આઈ વર્ક એઝ એ ક્લાર્ક એટલે હું ક્લાર્ક તરીકે કામ કરું છું. એ પણ આવી શકે. આઈ ડુ બિઝનેસ ઓફ ડાયમંડ, હું ડાયમંડનો બિઝનેસ કરું છું. બરાબર. આઈ ડુ બિઝનેસ ઓફ જ્વેલરી, હું જ્વેલરીનો બિઝનેસ કરું છું. તો આમ ઘણા બધી બીજી રીતો હોઈ શકે, પણ આપણે સ્ટાર્ટિંગમાં એક મેથડ આપણે યાદ રાખવાનું છે. રેઝિડન્ટ એટલે કે તમારું રેસિડન્ટ ક્યાં છે, તો આઈ એમ ફ્રોમ સુરત એમ કહું છું કે આઈ એમ ફ્રોમ સુરત. બરાબર. સુરત. પછી તમને એમ કહે કે સુરતમાં ક્યાં રહો છો, કે વેર ડુ યુ લીવ ઇન સુરત, સુરતમાં ક્યાં રહો છો, તો તમે એમ કહો કે આઈ રિઝાઇડ એટ. રિઝાઇડ એટલે લીવ એટ, આઈ લીવ એટ. પછી 19 કૃષ્ણા સોસાયટી, AK રોડ સુરત, AK રોડ સુરત. તો આ રીતે સુરતની અંદર આપણે સ્પેસિફિક કરવું હોય કે આ જગ્યાએ રહું છું તો આઈ લીવ એટ અથવા આઈ રિઝાઇડ એટ, પછી ઘર નંબર આવે, અને કૃષ્ણા સોસાયટી AK રોડ સુરત. આ રીતે કૃષ્ણા એપાર્ટમેન્ટ હોય, કૃષ્ણા સોસાયટી હોય, અને મેઇન રોડ અથવા મેઇન એરિયા અને સુરત આવશે. આઈ એમ ફ્રોમ સુરત આવે, આઈ લીવ ઇન સુરત આવે, આઈ લીવ એટ પણ આવે, આઈ રિઝાઇડ એટ પણ આવે. આવી જુદી જુદી ઘણી બધી રીતે આન્સર આપી શકાય. ધેન આવશે ટાર્ગેટ એટલે વોટ યુ વોન્ટ ટુ બીકમ
એન્ડ વોટ યુ વોન્ટ ટુ ડુ એટલે તમે શું બનવા ઈચ્છો છો અને તમે શું કાર્ય કરવા ઈચ્છો છો. તો તમારે એમ કહેવાનું, એક્ઝામ્પલ તરીકે કોઈને ડૉક્ટર બનવું હોય તો એમ કે આઈ વોન્ટ ટુ બીકમ અ ડૉક્ટર. આઈ વોન્ટ ટુ બીકમ અ ડૉક્ટર એટલે હું ડૉક્ટર બનવા ઈચ્છું છું. આઈ વોન્ટ ટુ બીકમ અ સીએ એટલે હું સીએ કરવા ઈચ્છું છું. આઈ વોન્ટ ટુ ડુ MBA એટલે MBA કરવા ઈચ્છું છું. બરાબર, તો એ કરવા ઈચ્છે છે, શું બનવા ઈચ્છે છે અથવા શું કરવા ઈચ્છે છે. હવે આ શું બનવા ઈચ્છો છો એ ટાર્ગેટ, અને ડૉક્ટર બનીને પછી શું, તો આપણો હેતુ છે એ કંઈક ઉમદા હેતુ બતાવવો પડે કે ડૉક્ટર બનીને મારે ગરીબ લોકોની અથવા ગામના દર્દીઓની સેવા કરી છે. તો આઈ વિશ ટુ આપણે એમ કહીએ કે આઈ વિશ ટુ સર્વ વિલેજ પીપલ. હું ગામના લોકોની સેવા કરવા માંગુ છું, એટલે ગામડાના લોકોને હું સેવા આપવા માંગુ છું. એમ કહેવાય આઈ વિશ ટુ સર્વ પુઅર પીપલ. હું ગરીબ લોકોની સેવા કરવા માંગુ છું. બરાબર, આ રીતે તમે વોન્ટ ટુ અથવા વિશ ટુ એ રીતે કહી અને તમે આગળ જે કાર્ય કરવા માંગો છો એ તમે આગળ લખી શકો. એટલે તમારો ટાર્ગેટ છે. ઘણીવાર જે પણ ફિલ્ડમાં હોય, તમે જે તે ફિલ્ડના હોય એ ફિલ્ડ વિશે તમારે લખવાનું છે. બરાબર, કોમર્સ ફિલ્ડની અંદર હોય તો એમ કે આઈ વોન્ટ ટુ બીકમ અ CA એન્ડ આઈ વોન્ટ ટુ ડુ સોશિયલ સર્વિસ, અને હું સામાજિક સેવા કરવા માંગુ છું. એ કોઈ પણ પ્રકારની સામાજિક સેવા હોઈ શકે, એવું સ્પેસિફિક પણ તમે કરી શકો. ચલો, એના પછી આવશે હોબી એટલે શોખ. તો માય હોબી ઇઝ રીડિંગ. માનો કે વાંચનનો શોખ છે. હવે ઘણીવાર ઇન્ટરવ્યૂમાં તમે રીડિંગ કહેશો કે માય હોબી ઇઝ રીડિંગ, તો એમ કહેશે કે વોટ ટાઈપ ઓફ બુક્સ ડુ યુ વોન્ટ ટુ રીડ. તને કેવા પ્રકારના પુસ્તકો વાંચવા ગમે છે? તો તમારે આગળ સ્પેસિફિક કરવું પડે કે આઈ વુડ લાઇક ટુ રીડ હિસ્ટોરિકલ બુક્સ, અથવા તો આઈ વુડ લાઇક ટુ રીડ નોવેલ, અથવા આઈ વુડ લાઇક ટુ રીડ સાયન્ટિફિક બુક્સ. બરાબર, તો બુક્સ ઓન સાયન્સ. તો આવી સાયન્સ વિશેની બુક આઈ વુડ લાઇક ટુ રીડ અબાઉટ બાયોગ્રાફીઝ, ઓટોબાયોગ્રાફીઝ, કોઈની જીવનકથા છે, આત્મકથા છે, કોઈ પણ પ્રકારનું વાંચન ગમે એ તમે આમાં કહી શકો. એટલે જે તમે આન્સર કહો એના પેટા ક્વેશ્ચન ઘણીવાર એમાંથી પૂછશે, એટલે એ આપણે ધ્યાન રાખવાનું. માય હોબીઝ રીડિંગ છે. હવે ઘણા બધા લોકો 2 અથવા 3 હોબીઝ કહેતા હોય છે, તો તમારે માય હોબીઝ આર કહેવાનું. શું કરવાનું? માય હોબીઝ આર કહી દેવાનું. માય હોબીઝ આર રીડિંગ એન્ડ સ્વિમિંગ એન્ડ આઈ વુડ લાઇક ટુ લિસન ટુ ક્લાસિકલ મ્યુઝિક એઝ વેલ. બરાબર, તો આ રીતે માય હોબી ઇઝ, અથવા તો માય પેશન ઇઝ. હોબીઝને શું કહેવાય? પેશન ઇઝ. બરાબર, પછી એમ પણ કહો કે આઈ એમ પેશનેટ અબાઉટ ક્રિકેટ. એટલે હું ક્રિકેટ વિશે ક્રેઝી છું. બરાબર, આઈ એમ પેશનેટ અબાઉટ ક્રિકેટ એટલે હું ક્રિકેટ વિશે તીવ્ર લાગણી ધરાવું છું, ખૂબ જ શોખ ધરાવું છું. તો એ પેશન ઉપરથી પેશનેટ એટલે સ્ટ્રોંગ ડિઝાયર હોવી, ખૂબ જ એ પ્રત્યે લગાવ હોવો. તો એ પણ રીતે તમે કહી શકો. આગળ આમ પણ કહી શકો કે લાઇક ટુ એક્સપ્લોર ન્યૂ થિંગ્સ. આઈ લાઇક ટુ એક્સપ્લોર ન્યૂ થિંગ્સ એટલે મને નવી બાબતો વિશે જાણવું ગમે, નવું શીખવું ગમે છે. એક્સપ્લોર એટલે શોધવું, નવું કંઈક શોધવું, સંશોધન કરવું, જાણવું મને ગમે છે. તેમ કહી શકો કે આઈ લાઇક ટુ એક્સપ્લોર ન્યૂ થિંગ્સ, અથવા આઈ વુડ લાઇક ટુ એક્સપ્લોર ન્યૂ થિંગ્સ. એક્સપ્લોર એટલે શોધવું, સંશોધન કરવું. ઓકે ફ્રેન્ડ્સ, સો દેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ વેરી મચ. મિત્રો, વિડીયો ગમે તો લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ અગેન.